દાહોદમાં મહાશિવરાત્રી પૂર્વે સંધ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સૌપ્રથમ માં ભારતીની આરતી કરવામાં આવી હતી તેમજ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાહોદના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરા કાર્યક્રમ જોવા માટે શિવ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। પોલીસ વિભાગમાંથી એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પૂર્વે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માં ભારતીની આરતી કરી મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। જોકે સમગ્ર કેદારનાથ ધામ શિવ ભક્તોથી મંત્રમુગ્ધ બન્યું હતું। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું। જય મહાદેવ। આજે કેદારનાથ ખાતે ભવ્ય શિવ મહોત્સવ અને વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કેદારનાથની ભૂમિ પર થયું છે અને આ આયોજન થકી સમગ્ર ભક્તો પોતાના ધર્મને જાણે અને આનંદથી મશગુલ રહે એવી શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ જ્યારે સુંદર આયોજન થયું ત્યારે જે વિવિધ કલાઓ વિવિધ નૃત્યો દ્વારા લોકોને પીરસવા તમામ કલાકારો જે દાહોદના સમગ્ર ભક્તો આનો લાભ લેવા માટે તમામનો ખૂબ ખૂબ આભાર। અને આજે જ મેં આ વાત કહી એમ કે 14 ફેબ્રુઆરી જેમાં પુલવામા એટેકમાં આપણા જે જવાનો શહીદ થયા હતા તેઓને પણ આજે શરૂઆતમાં યાદ કરી તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે, તેઓને પણ આપણે યાદ કરીએ છીએ અને ભગવાન શિવની આરાધનાનો દિવસ, ભગવાન શિવને યાદ કરવાનો દિવસ અને તમામ શિવ ભક્તોનો ખૂબ ખૂબ આભાર। જય મહાદેવ। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।